તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આના પહેલાં અમે બે વિડીયો બનાવેલા છે. એ વિડીયો ના જોયો હોય તો ચેનલ પર મૂકેલા છે, ત્યાં જઈ ખાસ ચેક કરી લેજો. આજે મિત્રો વાત કરીશું કે ભાઈ તે બંને વિડીયો મર્જ કરેલા છે, વિડીયો નંબર 1 અને વિડીયો નંબર 2 ને એક સાથે મિત્રો આપણે બનાવેલા છે. તે મિત્રો બંને વિડીયોની માહિતી આજે તમને આ વિડીયો નંબર 3 ની અંદર આપી દઈશું કે જે વિડીયો નંબર 2 અને મિત્રો જે ના જોયેલા એટલે એક સાથે તમને માહિતી મળશે કે ભાઈ કટ ઓફ ફાઇનલ કેટલું રહેશે, એક સીટ માટે કેટલા ઉમેદવારો કેટલા ગણાને બોલાવશે ડીવી માટે, ત્યારબાદ સેફ ઝોનમાં કેટલા આવે છે, એ બધી માહિતી આજે તમને વિડીયોમાં મળી રહેશે. તો આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી, લેવલ 1માં જોઈન થવા પણ નમ્ર વિનંતી, જેથી કરી લેવલ 1ના ઉમેદવારો સુધી 100% સચોટ માહિતી પહોંચે તો એ માહિતી તમારા સુધી પણ પહોંચતી રહે. તો હવે સમય ન બગડતા ભાઈ આપણે આગળ વધીએ અને જોઈએ બધી માહિતી કે શું છે ભાઈ, કટ ઓફ કેટલું રહેશે, તમારો વારો આવશે કે નહીં આવે ભાઈ. પીએસઆઈ તો બનવું છે પણ કેટલા માર્ક્સ છે તો પીએસઆઈ બની શકશો, સંપૂર્ણ માહિતી આજે તમને પ્રોવાઈડ કરી દેશું જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ દ્વારા. એટલે કે જીપી ઓફિશિયલ એટલે કે ગુજરાત પોલીસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી. તો સમયને બગડતા આગળ પણ વધીએ હવે. તો મિત્રો ગુજરાત પોલીસ અહીંયા તમે જોઈ શકતા હશો ભાઈ, ગુજરાત પોલીસ. એના પછી વાત કરીએ પીએસઆઈ. પીએસઆઈ માટે મિત્રો કેટલા માર્ક્સ હોવા જોઈએ, પીએસઆઈના મિત્રો પેપર 1માં કેટલા માર્ક્સ છે બધાને, એ બધું મેં એક ડિટેલમાં વિડીયો આપેલો છે. તો મિત્રો એની હું વધુ વાત નથી કરતો. ટોટલ 944 ડીવી માટે બોલાવશે, એક સીટ માટે 180 જણા છે. આ 180 જણા કઈ રીતે આવે છે એ પણ તમને ક્યારેક ગમે તે એક વિડીયોમાં હું જણાવી દઈશ. એક વિડીયોમાં મેં જણાવેલું પણ છે ભાઈ. ટોટલ 1,02,000 ઉમેદવારો, 1,02,938 ઉમેદવારો હતા ભાઈ, લગભગ એટલા જ હતા મિત્રો, 1,09,238 ઉમેદવારો. પરંતુ 85% ઉમેદવારોએ જ પરીક્ષા આપેલી છે, લેખિત પરીક્ષા. કેટલા? 85%. એવું નથી કે 1,02,938 બધાએ આપેલી છે, નહીં, ફક્ત 85% ઉમેદવારોએ પરીક્ષા આપેલી છે. હવે મિત્રો પીએસઆઈના કટ ઓફ અહીંયા તમે જોઈ શકો છો ભાઈ, જનરલ કેટેગરીના 215 છે, એસીબીસીના 205 છે. આ કટ ઓફ છે મિત્રો, અંદાજિત કટ ઓફ છે, 100% મિત્રો સચોટ કટ ઓફ. આ પણ મિત્રો 100% સચોટ જ છે, પરંતુ અંદાજિત છે કે ભાઈ એટલા માર્ક્સ છે, એ બધાનું સિલેક્શન થશે, એફએમએલમાં તેનું નામ આવી જશે. પરંતુ મિત્રો જ્યારે પણ મિત્રો ફાઇનલ એફએમએલ બાબત અમે એક વિડીયો બનાવવાના છે, એ વિડીયો ફક્ત જોઈન થયેલા લેવલ 1માં જોઈન થયેલા ઉમેદવારો જોઈ શકશે. એના માટે લેવલ 1માં જોઈન થઈ જજો, જેથી કરી નાના મોટી અપડેટ સૌથી પહેલાં તમે તમારા સુધી પહોંચાડતા રહીએ. ચેનલ સબસ્ક્રાઈબ કરી ત્યાં જોઈન થવાનું બટન આવશે, લેવલ 1માં જોઈન થઈ જજો. હવે મિત્રો એસસીબીસી કેટેગરીની વાત થઈ ગઈ. ઈડબ્લ્યુએસને 195 માર્ક્સ હોય છે. એના પછી જો મિત્રો હું વાત કરું તો એસસી કેટેગરીના વધુ ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે, એ આપણે ઈડબ્લ્યુએસની સરખામણીમાં. એટલે મિત્રો તેનું કટ ઓફ ઊંચું છે. તો કોઈ એવી કમેન્ટ ના કરે કે ભાઈ એસસી કેટેગરીનું કટ ઓફ એટલું ઊંચું શા માટે. બાકી એસસી કેટેગરીના મહિલા તો ના કમેન્ટ કરે, પરંતુ પુરુષો હોય તે બધા કમેન્ટ કરશે કે અમારું કટ ઓફ એટલું બધું કેમ ભાઈ, ઈડબ્લ્યુએસનું નીચું ને અમારું ઊંચું શા માટે. તો ભાઈ તમે વધારે ફોર્મ નહોતા ભરવા, તમારી 10 સીટ હોય ને તમે 5 જણા ફોર્મ ભરો તો તમારો ફક્ત પાસિંગ માર્ક્સ હોય તો પણ તમારું સિલેક્શન, તમારો કટ ઓફ સૌથી નીચું રહેશે. હાલો, તો એટલે કોઈ ખોટી કોમેન્ટ ના કરવી. ઓકે. એના પછી એસસીનું 200 છે, મેં તમને આગળ એક વિડીયોમાં જણાવ્યું છે, એટલે મને ખબર છે કે ભાઈ કેટલું હતું, એટલે જ મેં તમને પહેલાં માહિતી આપી દીધી. એસટી કેટેગરીનું 190 છે, 190 હશે એટલે એ બધાનું સિલેક્શન થશે, કારણ કે 300માંથી 190 એટલે મિત્રો ઘણું નીચું કહેવાય. એના પછી જો આગળ વાત કરીએ કે ભાઈ સેફ ઝોનમાં કેટલા ઉમેદવારો છે, એની પણ થોડીક હું ચર્ચા તમારી સામે કરી જ લઉં. તો સેફ ઝોનમાં મિત્રો જો જનરલ કેટેગરીના ઉમેદવારને 250 માર્ક્સ હોવા જોઈએ તો જ મિત્રો તે સેફ ઝોનમાં આવે છે. 100% સેફ ઝોન એટલે મિત્રો ગમે એટલું કટ ઓફ ઊંચું જાય, ગમે તેટલું કટ ઓફ ઊંચું જાય, પરંતુ એટલા માર્ક્સ સુધી જ રહે. 250 એટલે ગમે એટલું કટ ઓફ ઊંચું લઈ જાય ને તો પણ 250ની ઉપર ના જઈ શકે, એટલે મેં અહીંયા સેફ ઝોન લખેલું છે. ઓકે. એના પછી જો હું વાત કરું ભાઈ, જનરલ કેટેગરીનું 250, એસીબીસીનું 240. મિત્રો એસસી કેટેગરીનું આમાં પણ સેફ ઝોનમાં પણ કટ ઓફ ઊંચું રહેશે, એ પણ હું તમને જણાવી દઉં. આગળ સમજાવ્યા પછી વારે ઘડીએ તમને સમજાવવાના ના હોય. એના પછી મિત્રો ઈડબ્લ્યુએસની વાત કરતો 230, એસસીનું છે 240, એસટીનું છે 225. તો મિત્રો આ તો સેફ ઝોન માટેનું કટ ઓફ કે ભાઈ તમે સેફ ઝોનમાં આવશો, બસ એટલા માર્ક્સ હશે એટલે તમે સેફ ઝોનમાં 100% પાકો. અને મિત્રો ખાખી માટે તૈયાર રહી જજો, લેવલ 1માં જોઈન પણ થઈ જજો, જેથી કરી મિત્રો ખાખીની જે પણ નાના મોટી અપડેટ હોય એ પણ અમે તમારા સુધી 100% પહોંચાડતા. કોન્સ્ટેબલ હોય કે પીએસઆઈ 100% સચોટ માહિતી તમારા સુધી પહોંચી જશે. એટલા માટે તમારે આપણી જીપી ઓફિશિયલ કે ગુજરાત પોલીસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાની રહેશે. અને મિત્રો બીજી આપણા પાસે ઘણી મહત્ત્વની અપડેટ છે, બધી મહત્ત્વની અપડેટો પણ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. એના માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવલ 1માં જોઈન થવાનું રહેશે. મિત્રો હમણાં ટૂંક સમયની અંદર એક ભરતી આવવાની છે કે જે ભરતીમાં 1000 જગ્યા રહેવાની છે મિત્રો પીએસઆઈ માટેની અને બધી જગ્યાઓ માટેની. તો એનો વિડીયો પણ આવી જશે.